નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા આપણે તૈયારી કરી રહ્યા છીએ ત્યારે આ ચેપ્ટર પૂર્ણ સંખ્યાઓ અને તેના પરની મૂળભૂત 4 ક્રિયાઓ એને આપણે જોવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ એવું છે કે જેના દાખલા આપણને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે જ્ઞાન સેતુ CET માટે પણ અગત્યના છે. તો જે બાળકો CET ની એક્ઝામ આપે છે એમના માટે પણ આ વિડિયો ખૂબ અગત્યનો છે, અને જે બાળકો નવોદયની એક્ઝામ આપે છે એના માટે પણ ખૂબ જ અગત્યનો છે. બંનેની એક્ઝામ આપતા હોય તો બંને માટે તો અગત્યનો કહેવાય જ. તો આપણે આ પ્રકરણની અંદર શીખવું છે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આ બધી જ ક્રિયાઓ સાથે આપેલી હોય એવી પદાવલીઓનું સાદુરૂપ આપણે કેવી રીતે આપી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી આપણે અભ્યાસ કરીશું. પૂર્ણ સંખ્યા પરની 4 મૂળભૂત ક્રિયાઓ. એના માટેનો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે 10 + 4 ભાગ્યા 2 ઓછા 3 ગુણ્યા 2 વત્તા 4 ભાગ્યા 2 ગુણ્યા 2 ઓછા 4. આનું સાદુરૂપ આપવાથી આવશે. શું આવશે સાદુરૂપ આપવાથી? તો આપણી પાસેની જે 4 ક્રિયાઓ છે એ ક્રિયાઓ વિદ્યાર્થી મિત્રો ક્રમમાં થશે. ભાગુસબા, ભાગુસબા. પહેલા ભાગાકાર થશે, પછી ગુણાકાર થશે, પછી સરવાળો થશે અને પછી બાદબાકી થશે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા સ્ટેપમાં આપણે જોઈએ કે જ્યાં આગળ ભાગાકાર છે ત્યાં આપણે ભાગાકાર કરી અને ત્યાં શું આવે છે એ પદને આપણે લખતા જઈએ. તો અહીંયા 4 ભાગ્યા 2 એટલે શું થશે? 2. અને અહીંયા પણ 4 ભાગ્યા 2 એટલે શું થશે? 2. તો એના પછીની ક્રિયા ગુણાકાર આપણે આગળ વધીશું, પણ પહેલા આ જે પદ હતું 4 ભાગ્યા 2 ત્યાં શું મળ્યું આપણને? 2 - 3 ગુણ્યા 2 પ્લસ 4 ભાગ્યા 2 ની જગ્યાએ આપણને મળ્યું છે શું? 2. હજુ ગુણાકારમાં 2, બાદબાકીમાં 4. હવેના સ્ટેપમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આગળના સ્ટેપની અંદર હવે થશે ગુણાકાર. તો કોનો ગુણાકાર થશે? તો કે અહીંયા ગુણાકારની નિશાની છે, આ બે પદ વચ્ચે, અને અહીંયા પણ બે પદ વચ્ચે ગુણાકારની નિશાની છે. તો ત્યાં આગળ થશે આ પદની અંદર ગુણાકાર, એટલે કે 10 + 2 ઓછા આની જગ્યાએ શું થશે? ગુણાકાર કરીશું તો 6 થશે. તો અહીંયા લખી દઈએ આપણે 6 પ્લસ અહીંયા શું થશે? 2 ગુણ્યા 2 એટલે 4, અહીંયા -4. વિદ્યાર્થી મિત્રો, આગળના સ્ટેપની અંદર આપણે ફરીવાર જોઈએ કે હવેના સ્ટેપમાં શું કરવાનું છે. તો કે હવેના સ્ટેપમાં આપણી પાસે ત્રીજો ક્રમ આવે છે સરવાળો. તો સરવાળો કરીશું તો સરવાળો કોનો થશે? સમાન પદનો સરવાળો થશે. સમાન પદનો સરવાળો એટલે કે ક્યાં સમાન પદ ક્યાં છે એનો સરવાળો કરવાનો છે. તો સમાન પદ અહીંયા બે જગ્યાએ છે, 10 + 2 + 4, 10 + 2 + 4. જે સરખા નિશાની વાળા પદ છે એને આપણે સાથે લઈ લઈએ. જો વિદ્યાર્થી મિત્રો, 10, 2 અને 4 આ પ્લસ વાળા પદ છે, તો એને આપણે સાથે લઈ લઈએ. 10 + 2 + 4 એટલે 10 + 2 12, 12 + 4 એટલે 16. અને માઈનસ વાળા જે પદ હતા એની વાત કરીએ આપણે 6 અને 4 એટલે કે -10. હવે આપણને છેલ્લું જે સ્ટેપ છે એટલે કે છેલ્લામાં આપણે કરવાની છે બાદબાકી. તો 16 માંથી 10 જશે એટલે આપણને મળે છે જવાબ 6. તો 0, 1, 6, 8 એમાં આપણો ફાઇનલ ઉત્તર આપણને મળે છે C વિકલ્પ. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે દરેક સ્ટેપને પહેલા ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો અને બાદબાકી આ રીતે ક્રમ વાઇઝ આપણે કરતા જશું તો આપણને એનો ઉકેલ મળી જશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ બાળકોએ 4 વિકલ્પ છે તો તુક્કા લગાવીને ગમે તે વિકલ્પ જવાબ તરીકે લખી દેવો નહીં, કેમ કે એમાં ખોટો પડી શકે છે. કેમ કે આની ગણતરી કરશો તો જ જવાબ મળશે, ગણતરી વગર જવાબ મળવાનો નથી. ચલો નવા પ્રશ્નની અંદર ધ્યાન આપીએ. 12 - 8 ભાગ્યા 4 + 3 ગુણ્યા 2 આનું સાદુરૂપ આપતા ઉત્તર શું મળશે?
6 7 16 20 તો પહેલા આપણે પહેલા સ્ટેપ માટે કામ કરવું છે શું તો કે ભાગાકાર ક્યાં છે ભાગાકાર 8 ભાગ્યા 4 તો 8 ભાગ્યા 4 ની જગ્યાએ આપણે 8 ને 4 વડે ભાગીએ તો આપણને મળે છે 2 8 ને 4 વડે ભાગીએ તો 2 મળે પછીના જે પદ છે એને એમના એમ જ રહેવા દઈશું હવેનું સ્ટેપ આવે છે ભાગાકાર પછી ગુણાકાર ગુણાકાર કોનો દેખાય છે અહીંયા 3 અને 2 તો બાકીના પદને આપણે એમના એમ રાખીશું 3 ગુણ્યા 2 એટલે કેટલા થશે તો કે 6 હવે શું થશે તો કે સરવાળો કોનો સરવાળો કરવાનો છે સમાન પદનો સમાન પદ એટલે ધન પદ છે 12 અને 6 એટલે 12 + 6 એટલે કેટલા થશે 18 અને બાદબાકીમાં પદ કોણ છે 2 તો 18 માંથી 2 ને આપણે બાદ કરીશું 18 માંથી 2 જાય તો આપણને જવાબ મળે છે 16 6 7 16 20 તો આપણો આન્સર મળે છે વિકલ્પ સી તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત ધ્યાનથી સમજજો સૌપ્રથમ ભાગાકાર પછી ગુણાકાર પછી સરવાળો અને પછી બાદબાકી પહેલા સ્ટેપમાં અહીંયા આપણે ભાગાકાર કરી દીધો છે ડાયરેક્ટ 8 ભાગ્યા 4 એટલે 2 પછીના સ્ટેપમાં છે આ બેનો ગુણાકાર છે 3 ગુણ્યા 2 6 હવે સમાન પદનો સરવાળો એટલે કે પ્લસ વાળા પદ છે 12 અને 6 18 માંથી 2 બાદ કર્યા એટલે આપણને મળ્યો જવાબ 16 નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ અહીંયા 150 ગુણ્યા 0 ગુણ્યા 5 ગુણ્યા 4 700 આનું માન છે ધ્યાન આપશો આમાં ભાગાકાર નથી તો ગુણાકાર વાળા પદ ઉપર જઈએ અને ગુણાકાર વાળા પદ ઉપર જઈએ તો ગુણાકાર વાળા પદમાં આપણી પાસે કેટલા સ્ટેપ મળે છે તો કે 150 ગુણ્યા 0 ગુણ્યા 5 ગુણ્યા 4 હવે આ સ્ટેપમાં જો 150 ગુણ્યા 0 કરીશું એટલે 0 થઈ જશે 0 5 સાથે ગુણાય એટલે 0 થઈ જશે અને 0 4 સાથે ગુણાય એટલે 0 થઈ જશે તો અહીંયા થઈ ગયું 0 આ આખું પદ 0 થઈ ગયું પ્લસ કોણ મળ્યા છે 700 તો 0 + 700 એટલે કેટલા થશે 700 તો આપણો જવાબ થશે A માં 0 B માં 3700 C માં 2300 અને D માં 700 તો D વિકલ્પ આપણો ફાઇનલ ઉત્તર થશે વિદ્યાર્થી મિત્રો જવાબ આપણો વિકલ્પ D ધ્યાન રાખજો બધા જ પદ ગુણાકાર હોય ને અને પછી એમાં 0 હોય ને તો આખા પદનું આખી પદાવલીનું મૂલ્ય શૂન્ય થઈ જાય પણ અહીંયા એક સ્ટેપ પ્લસ વાળું છે એટલે આગળના સ્ટેપ 0 થાય છે પ્લસ વાળું 700 છે તો 0 + 700 એટલે જવાબ 700 થાય ઘણા વિદ્યાર્થી અહીંયા 0 જોઈ અને ડાયરેક્ટ ગુણાકાર કરે કે ભાઈ હાલો આ પદ આખું 0 થઈ ગયું એટલે ડાયરેક્ટ 0 મૂકી દે છે અને એનો જવાબ ખોટો પડે છે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવું હવે જે રકમ છે થોડી સમજો એટલે બહુ મોટી છે પણ એનું સાદું રૂપ આપીએ ત્યારે આપણને ખબર પડશે કે આનો જવાબ કેટલો આવે છે તો રકમ આપી છે કૌંસમાં આપ્યા છે 1 + 2 - 3 કૌંસ પૂરો કર્યો 4 + 5 - 9 કૌંસ પૂરો બીજા કૌંસમાં આપ્યા 6 + 7 - 13 કૌંસ પૂરો પછીના કૌંસમાં આપ્યા 8 + 9 - 17 કૌંસ પૂરો એના પછીના કૌંસમાં આપ્યા 12 + 13 - 25 કૌંસ પૂરો આનું સાદું રૂપ આપીએ એટલે કે એને સરળ રૂપ આપણે આપીએ તો આપણને પરિણામ શું મળે તો વિદ્યાર્થી મિત્રો આનું પરિણામ મેળવવા માટે આપણે દરેક સ્ટેપમાં આગળ પહેલા સાદું રૂપ આપતા જઈએ તો કૌંસનું સાદું રૂપ આપીએ કેમ કે આ ક્રિયાઓ માટે આપણે યાદ રાખ્યું તો કૌના ભાગો સભા કૌના એટલે કૌંસના શું તો કે ભાગાકાર ગુણાકાર સરવાળા બાદબાકી તો પહેલી વાત છે અહીંયા આ કૌંસને સાદું રૂપ આપીએ તો 1 + 2 એટલે કે 3 - 3 ચાલો બીજા પદ માટે બીજો કૌંસ એવું કહે છે 4 + 5 - 9 હવે 4 + 5 એટલે સરવાળો થાય 9 બીજામાં -9 પ્લસ આ કૌંસની અંદર 6 + 7 એટલે 6 ને 7 13 - 13 આગળ વધીએ બીજા કૌંસમાં 8 અને 9 એટલે કે 17 - 17 પ્લસ 12 અને 13 એટલે કે 25 - 25
ચલો થોડું ટૂંકું થઈ ગયું. હવે ધ્યાન આપી દઈએ. આ સ્ટેપમાં આપણને સમજ પડી જવી જોઈએ. 3 માંથી 3 જશે એટલે 0. 9 માંથી 9 જશે એટલે 0. 13 માંથી 13 જશે 0. 17 માંથી 17 જશે 0 અને 25 માંથી 25 જશે એટલે 0. અને 0 નો સરવાળો કરો તો ગમે એટલા સ્ટેપમાં 0 હોય બધાનો સરવાળો 0 નો ગમે એટલી વાર કરો તો 0 જ રહેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો આન્સર આપણને મળી જાય છે વિકલ્પ સી. વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરી એક વખત જરાક ધ્યાનથી જોજો. દિમાગમાં ચમકા જો ચમકે તો લાઈન કરી દેજો કે અહીંયા એકદમ ઈઝી સ્ટેપ આપણને આપવામાં આવેલા છે. 1 + 2 3 - 3 0. 4 + 5 9 9 - 9 0. 6 + 7 13 13 - 13 0. 8 + 9 17 - 17 0. 12 + 13 25 - 25 0. બધા 0 નો સરવાળો 0. એટલે આ ગણતરી ન કરે ને તો પણ ઘણા વિદ્યાર્થીઓનું દિમાગ જ એટલું તેજ છે એટલે કે દિમાગમાં બત્તી જળી જાય અને ખબર પડી જાય કે આપણો જવાબ 0 મળે છે. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. 15 × 4 - 10 / 5 આને સરળ કરતા આપણને મળે શું મળે? તો પહેલા આપણે સાદું રૂપ આપવું પડે. કેવી રીતે આપવાનું? કૌના ભાગો સભા. હવે કાઉન્સ તો નથી તો હવે સીધી વાત કરીએ. ભાગાકાર. ભાગાકાર કોનો છે? 10 / 5. તો પહેલા સ્ટેપમાં આપણે જે પદ છે એને એમના એમ જ રાખી દઈએ, પણ આ સ્ટેપ પ્રમાણે આપણને મળે છે 10 / 5. 10 ને 5 વડે ભાગીએ એટલે આપણને મળે 2. સ્વાભાવિક છે. હવે બહુ જાજુ ગણતરી નથી તો 10 / 5 એટલે 2 મળી જાય. હવે આગળ ગુણાકાર. કોનો ગુણાકાર થશે? તો કે અહીંયા ગુણાકાર વાળું પદ આપણને એક જ આપ્યું છે 15 × 4 એટલે કે 15 ચોક 60 અને -2. સરવાળા વાળું પદ આપેલું જ નથી. 60 માંથી 2 બાદ કરી દઈએ અને 60 માંથી 2 બાદ કરી દઈએ એટલે આપણને જવાબ મળે છે 58. 60 માંથી 2 જશે એટલે 58. તો વિદ્યાર્થી મિત્રો આપણા પ્રશ્નનો જવાબ આપણને મળે છે વિકલ્પ સી. વિદ્યાર્થી મિત્રો હજુ પણ આવા દાખલાઓ આપણે જોવા છે પણ વિડિયો વધારે લાંબો ન થાય એટલા માટે આપણે થોડા દાખલાઓનું જ રિવિઝન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તે વિદ્યાર્થી મિત્રો કરી દેજો અને આપણા વિડિયો આગળના જોવાના બાકી હોય તો પણ જોઈ લેજો. અને હવે નવા વિડિયો માટે તમને નોટિફિકેશન મળતું આવે એટલા માટે તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરેલી રાખવાની છે જેથી કરીને હું વિડિયો મૂકું એટલે તરત જ તમને સબસ્ક્રાઇબ કરેલી હોય તો નોટિફિકેશન મળી જાય. અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો છે એમને પણ આપણી ચેનલનું નામ કહેજો અને એમને પણ કહેજો કે એને સીઈટી અને નવોદય બંનેની અંદર ઉપયોગી થાય એવા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહે છે. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.